પ્રશ્ન 5 બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પ્રશ્ન 4માં ચર્ચા કરી કે ગતિની અવસ્થા એટલે શું અને પદાર્થોની ગતિની અવસ્થામાં ક્યારે ફેરફાર થઈ શકે છે। તો આપણે ગતિની અવસ્થાની વાત કરી કે પદાર્થની ગતિની અવસ્થા છે એ મુખ્ય બે હોઈ શકે, પદાર્થ સ્થિર હોય અથવા તો ગતિમાં હોય, અને આ એની અવસ્થા ત્યારે જ બદલી શકે જ્યારે એના ઉપર કોઈ બળ લગાવવામાં આવે। જ્યાં સુધી એના ઉપર જો કોઈ બળ નહીં લાગે ત્યાં સુધી એની અવસ્થા બદલી શકશે નહીં। આપણે એક એક્ઝામ્પલથી સમજીએ પછી પ્રશ્ન 5ની ચર્ચા કરીએ। દાખલા તરીકે પૃથ્વી તમે જોવો છો કે પોતાની નિયમિત ઝડપથી એ સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે, બરાબર। એની ઝડપ નિયમિત છે, એટલે કે એક સરખી ઝડપથી છે એ ચક્કર લગાવે છે સૂર્યની ફરતે। હવે પૃથ્વીની આ ઝડપમાં કશો ફેરફાર થતો નથી। આજ તમે જોવો છો કે લાખો વર્ષ થયા કે કરોડો વર્ષ થયા, પૃથ્વી પોતાની એની એ ઝડપથી આજ સુધી એ સતત પરિભ્રમણ કરે છે। શું પૃથ્વીની ઝડપમાં ક્યારેય બદલાવ થઈ શકે? તો કે નહીં થઈ શકે। શા માટે નહીં થઈ શકે? તો કે પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી। જ્યાં સુધી પૃથ્વી ઉપર કોઈ બીજું બળ નહીં લાગે ત્યાં સુધી પૃથ્વી પોતાની એ અચળ ઝડપથી સૂર્યની ફરતે પરિભ્રમણ કર્યા રાખશે। તો એનો અર્થ એ થયો કે પદાર્થ છે એ પોતાની અવસ્થા ત્યાં સુધી જાળવી રાખશે અથવા એમાં કોઈ બદલાવ નહીં થઈ શકે જ્યાં સુધી એના પર કોઈ બળ ના લાગે। ચાલો હવે પ્રશ્ન 5માં આપણે સમજીએ કે બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો। પહેલું, બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે। આ બળની પહેલી અસર કે કોઈ સ્થિર પદાર્થ હોય, એક બોલ છે, બરાબર, દડો ફૂટબોલનો, હવે એમને પડેલો હોય, એ સ્થિર હોય, એના ઉપર કોઈ પણ બળ ના લાગતું હોય, પરંતુ હવે જેવી તમે એને લાત મારશો, બરાબર, કે કિક મારશો તો શું થશે? તો એ દડો છે એ ગતિ કરવા લાગશે। શા માટે? તો કે એના ઉપર બળ લાગ્યું અને બળની અસર થઈ। એટલે પહેલી અસર થઈ, સ્થિર પદાર્થને આપણે ગતિમાં લાવી શકીએ છીએ। બીજું, જો પદાર્થ ગતિમાન હોય એટલે કે ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે। આગળ આપણે ટુ વ્હીલનું એક ઉદાહરણ લીધું હતું, મોટરસાઇકલનું, કે ટુ વ્હીલ ઉપર તમે જતા હોય અને જો લીવર આપો છો તો એની ઝડપ વધે છે, બરાબર। લીવર આપવું એક પ્રકારનું બળ જ આપ્યું છે, અને જો તમે બ્રેક લગાવશો તો બ્રેક લગાવવું એ પણ એક પ્રકારનું બળ આપવું જ છે, તો એની ઝડપમાં ઘટાડો થાય છે। તો ગતિમાન પદાર્થની ઝડપમાં ફેરફાર આપણે કરી શકીએ છીએ, કોના દ્વારા? બળ દ્વારા। આ બીજી અસર છે। અને ત્રીજો મુદ્દો, ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકીએ છીએ। હવે કોઈ પદાર્થ હોય એ ગતિ કરતો હોય કોઈ એક ચોક્કસ દિશામાં, હવે જ્યાં સુધી એના ઉપર બળ નહીં લાગે ને ત્યાં સુધી એ પદાર્થ એની એ દિશામાં જ ગતિ કરતો રહેશે। આપણે ઉદાહરણ આપણે લીધું હતું ક્રિકેટનું, કે બોલર છે એ બોલ ફેંકે છે, બરાબર, બેટ્સમેન સામે, તો એ બોલની ગતિ સીધી દિશામાં હોય છે, પરંતુ જેવો બેટ્સમેન છે એ બેટ વડે બોલને ફટકારે છે, મતલબ બળ આપે છે, તે બોલની ગતિની દિશા સીધી બદલાઈ જાય છે। એટલે પદાર્થની ગતિની દિશામાં આપણે ફેરફાર પણ કરી શકીએ છીએ બળની મદદથી। ચોથું, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકીએ છીએ। તમારા મમ્મી રસોઈ બનાવે છે રસોડામાં અને રોટલીનો લોટ કે ભાખરીનો લોટ બાંધે છે, ત્યારે તમે જોતા હશો કે મમ્મી સતત એને ગૂંદતા હોય છે, બરાબર છે, લોટને ચોળતા હોય છે હાથની મદદથી, એને ઉપર બળ લગાવે છે, તો સતત લોટનો આકાર બદલતો જાય છે। તો એનો મતલબ એ થયો કે પદાર્થ કોઈ પણ હોય એના ઉપર બળ લગાવવાથી છે એનો આકાર ફેરફાર કરી શકીએ છીએ। પાંચમું અને છેલ્લો મુદ્દો, ઉપરયોગ બધી અથવા તેમાંથી થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે। યાદ રાખો કે બળ આપવાથી આ બધી અસરો કોઈ એક સાથે પદાર્થ ઉપર નહીં થાય, બરાબર। હવે કેવી પરિસ્થિતિમાં પદાર્થને કયા પ્રકારનું બળ તમે આપો છો, કેવી રીતે બળ લગાવો છો, એના ઉપર આધાર રહેશે। જો પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગશે તો શું થાય? પદાર્થની ઝડપમાં ઘટાડો થશે, પરંતુ એની જે દિશામાં ઝડપ છે એ દિશામાં બળ લગાવશો
તો એ પદાર્થની ઝડપમાં વધારો થશે. મતલબ તમે કેવા સંજોગોમાં અને કેવી રીતે પદાર્થ પર બળ છે એનો ઉપયોગ કરો છો એ પ્રમાણે એ પદાર્થની અસર થશે અથવા બળની અસર થશે. તો આ આપણે વાત કરી બળ દ્વારા ઉત્પન્ન થતી અસરોની. હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 6.